ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાંચી તીર્થ ખાતે સ્વ ઠારણ બાપુ કાળુભાઈ સિસોદિયા તેમજ સર્વ પિતૃના મોક્ષાર્થે પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ ભાગવત સપ્તાહમાં ધર્મપ્રેમી જનતાએ હર્ષોલ્લાસ અને ભક્તિમય માહોલ સાથે આ ભાગવત કથાનો લાભ લઈ રહ્યા છે। આ ભાગવત સપ્તાહ વક્તા શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ દવે માળેહાટીના વાળા રસપાન કરાવી રહ્યા છે। ત્યારે આ ભાગવત સપ્તાહમાં યાત્રાધામ પ્રાંચી ભક્તિમય જેવો માહોલ જોવા મળી રહ્યો છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રાંચી તીર્થ ક્ષેત્રમાં સ્વર ઠારણ બાપુ કાળુભાઈ સિસોદિયા તેમજ સર્વ પિતૃના મોક્ષાર્થે આયોજન કરેલ છે કે જે આ કથાના મનોરથી ચાપરાજભાઈ કાળુભાઈ સિસોદિયા, બાલુભાઈ કાળુભાઈ સિસોદિયા, લખુભાઈ કાળુભાઈ સિસોદિયા વડાલા દ્વારા આયોજન કરાયું છે। જય માતાજી। ભાવેશ શાસ્ત્રી માળિયાહાટીના પ્રાંતિક ક્ષેત્રની અંદર 7 દિવસો શ્રીમદ ભાગવત મહાપુરાણનું આયોજન કરેલ। વડાળાના યજમાન શ્રી ચાપરાજભાઈ, બાલુભાઈ અને લખુભાઈ ત્રણેય ભાઈઓ દ્વારા સ્વર્ગસ્થ જે ઠારણ બાપુ કાળુબાપુ સિસોદિયા છે તે અને સમસ્ત સિસોદિયા પરિવારના પિતૃઓનો મોક્ષ થાય, સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય એ ભાવ સાથે આવા પવિત્ર સ્થાનની અંદર આ તીર્થક્ષેત્રની અંદર સુંદર મજાનું આ ભાગવતનું આયોજન કરેલ અને 7 દિવસ આ ભાગવતનું બધાએ શ્રવણ કર્યું છે। તો આ ભાગવત દ્વારા સર્વનું કલ્યાણ થાય એ ભાવ સાથે આયોજન કરેલ। બધાને જય માતાજી। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।